હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા। અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર કરજો। તો આપણે ખાટા ઢોકળા બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી મગની દાળ લીધી છે, અડધી વાટકી, અને 1 વાટકી જેટલી આપણે ચણાની દાળ, અને 1 વાટકી જેટલા મેં ખીચડિયા ચોખા લીધા છે, અને અડધી વાટકી જેટલી આપણે મગની દાળ લીધી છે ફોતરા વગરની, અને 1 વાટકી આપણે ચોખા એડ કર્યા છે। અને હવે એને આપણે મિક્સ કરી લેશું બરાબર। અને આનો તમે લોટ દળી અને તમે ડાયરેક્ટ પણ પલાળી શકો છો, પણ આપણે 2 કલાક જેવું પલાળીશું એટલે આપણી દાળ અને ચોખા એકદમ સરસ એવા પલળી જશે, અને 2-3 પાણીથી આપણે વોશ કરી લેશું। જે પાણી ડોળું હોય તે નીકળી જશે, અને હવે આપણે એને પાણી છે તેને દૂર કરીશું। તો અહીંયા મેં ચોખા અને દાળ 2-3 પાણીએ ધોઈ નાખ્યા છે। હવે આપણે એમાં પાણી એડ કરીશું ચોખ્ખું એકદમ, અને 2 કલાક જેવું 2 અથવા 2 કલાક જેવું જ આપણે રાખીશું, એટલે દાળ છે તે એકદમ સરસ એવી પલળી જશે અને સોફ્ટ પણ થઈ જશે। તો તમે જોઈ શકો છો પાણી છે તે બધું દાળે એબ્ઝોર્બ કરી લીધું છે, અને દાળ પણ આપણી સરસ એવી પલળી ગઈ છે। તો અહીંયા આપણે મિક્સર જાર લીધી છે, અને મિક્સર જારમાં આપણે આ રીતે દાળ અને ચોખા એડ કરીશું, અને મિક્સર જારમાં આપણે પીસી લેશું, એની પેસ્ટ કરી લેશું। હવે આપણે એમાં લીલા મરચાં 2 એડ કર્યા છે તીખાશ માટે, અને એમાં આદુના ટુકડા 2-3 એડ કર્યા છે। અને હવે આપણે એને ખાટું દહીં એડ કરીશું, કેમ કે આપણે ખાટા ઢોકળા બનાવીએ છીએ એટલે 2 ચમચા જેવું ખાટું દહીં એડ કર્યું છે। તો આપણું બેટર છે તે પીસી અને રેડી થઈ ગયું છે। તો હવે આપણે એક તપેલીમાં કાઢી લેશું। તો આપણું બેટર 2 વખત આપણે પીસી અને રેડી થઈ ગયું છે। તો હવે આ બેટરમાં આપણે મીઠું અને હળદર એડ કરીશું, તો તેનાથી આપણે પીળો કલર આવશે હળદરથી। તો અહીંયા 1 ચમચી જેવી મેં હળદર પાવડર એડ કર્યો છે, અને 1 ચમચી આપણે સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું, અને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું। અહીંયા 1 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું, એટલે જે ઢોકળા છે તેમાં એકદમ સરસ એવો ટેસ્ટ આવશે। અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। ઢોકળા છે તે સિંગ તેલમાં તમે ખાશો એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અહીંયા। અને આ રીતે તમે જોઈ શકો છો આપણે આથો લાવવાની જરૂર નથી। આથા વગરના ખાટા ઢોકળા છે તે એકદમ સરસ એવા પોચા અને સોફ્ટ એવા બને છે। અહીંયા હળદરની થોડીક જરૂર પડી છે એટલે મેં હળદર એડ કરી છે, 1/4 સ્પૂન જેટલી આપણે પાછળથી હળદર એડ કરી છે, અને તેને બરાબર આપણે મિક્સ કરી લેશું। આ રીતે તમે ખાટા ઢોકળા બનાવશો તો બહુ સરસ એવા ટેસ્ટી અને સારા એવા બને છે। અહીંયા આપણે તમે ઈનો પણ એડ કરી શકો છો, પણ મેં ઈનોની જગ્યાએ મીઠા ખાવાના સોડા છે તે મેં એડ કર્યા છે, અને તેને આપણે બરાબર મિક્સ કરી લેશું, એટલે આપણો આથો છે તે આવી જશે, અને એકદમ આ એક જ સાઈડમાં આપણે ફેટવાથી આપણા ઢોકળા છે તે એકદમ પોચા અને રૂ જેવા બને છે। તો તમે જોઈ શકો છો આપણો આથો આવી ગયો છે। આ રીતે તમે બેટર બનાવશો તો એકદમ સરસ એવા ઢોકળા બને છે। અહીંયા આપણે ઢોકળિયાની 2 પ્લેટ લીધી છે, અને તેલથી તેને ગ્રીસ કરી લેશું। અહીંયા આપણે 4 પ્લેટ બને એટલા આપણું બેટર છે, અને 2 વાટકીમાં 2.5 વાટકીમાં આપણા 4 ડીશ બની જાય છે। તો એકદમ આપણે બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં એવા આપણે ઢોકળા બનાવીશું। તો અહીંયા આપણે મીડિયમ બેટર એડ કર્યું છે, અને એની ઉપર આપણે આ રીતે ડીશમાં આપણે સેટ થઈ જાય ખીરું, એટલે એની ઉપર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। એનાથી ઢોકળામાં એકદમ ટેસ્ટ સારો એવો આવે છે, અને ખાવામાં પણ બહુ મજા આવે તેવા બને છે।
હવે આપણી 2 પ્લેટો તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ઢોકળિયામાં આપણે એડ કરી દઈશું. પાણી પણ આપણું ઉકળી ગયું છે. મેં અગાઉથી પાણી મૂકી દીધું હતું અને હવે આપણે એને 15 મિનિટ જેવું ઢાંકી અને થવા દઈશું. 15 મિનિટ થાય પછી આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો આપણે 15 મિનિટ થઈ ગઈ છે અને નાઇફની મદદથી આપણે ચેક કરીશું. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ એવા બની અને રેડી થઈ ગયા છે, ચીપકતા નથી. હવે તેને 10 મિનિટ જેવા આપણે ઠંડા થવા દઈશું, કેમ કે ઢોકળા ઠંડા થશે તો આપણા ઢોકળા જલ્દી આ રીતે ઉછળી જશે અને ઉપરથી આપણે સિંગ તેલ બ્રશ વડે એડ કરીશું તો આપણું જે ઢોકળા છે તેનો 100 ગણો ટેસ્ટ વધી જશે. બહાર આ રીતે ઢોકળા મળે તેવા જ આપણે ઘરે બનાવીશું ખાટા ઢોકળા. દહીં છે તમારે ખાટું લેવાનું છે, અહીંયા મોળું દહીં એડ કરવાનું નથી. ખાટું દહીં હશે તો તમારા ઢોકળા ખાટા એકદમ સરસ એવા થશે. અને નાઇફની મદદથી આ રીતે આપણે પીસ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ એવા ઠંડા બની અને રેડી થઈ ગયા છે. અને તમે આ ઢોકળા છે તે ગ્રીન ચટણી અથવા લસણની ચટણી સાથે તમે સર્વ કરશો તો બહુ સરસ એવા ટેસ્ટી બને છે. અને અહીંયા મેં ચટણી લસણની બનાવી અને અગાઉ રાખી મૂકી છે, તો આપણે એમાં ખાવાની એકદમ મજા આવે એવા ઢોકળા બન્યા છે. અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે. તો અમારા ઢોકળા બની અને રેડી થઈ ગયા છે. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.